નવીનભાઈ, તમને શું તકલીફ હતી કહેશો? માસામાં શું થતું તમને? લોહી પડતા, લોહી દુખાવો લોહી થતો? પડેલો ત્યારે પહેલે લોહી પડેલા. નવીનભાઈને જે છે એ બ્લીડિંગ પાઇલ્સ એટલે કે લોહીવાળા મસાની પ્રોબ્લેમ હતી, જેમાં સતત જે છે એમાંથી લોહી પડતું અને દુખાવો થતો અને સાથે સાથે કબજિયાત રહેતી. કેટલા સમયથી આ પ્રોબ્લેમ થતો તમને? તો ઘણા 4-5 વર્ષ થઈ ગયા. 4-5 વર્ષથી હતો. પછી કેટલા મને ઘણા કીધું કે ઓપરેશન કરાવવું પડશે. મેં તો મારે ઓપરેશન નથી કરાવવું. કેટલા લગભગ અલગ અલગ જગ્યાએ દવા લેતા હતા તમે? દવામાં આદિપુરમાં ક્યારે મને લોહી વધારે પડે ને તો ડૉક્ટર કને જતો, ઓલી ગોળી આવતો એ ગોળી દેતો, તો પછી 10 મિનિટ પછી બંધ થઈ જાય. બંધ થઈ જતો અને પછી પાછું વળી નહીં ચાલુ પાછું એની પછી વળી અંજાર ગયો. અંજારની ખાતા મને કે તમને લોહી પડે ને તો આ ગોળી ખાવાની. બરાબર. એ મને દીધી અને બીજી 3 જાતની ગોળી હતી. પછી છેલ્લે શું ઓપરેશન કરવાનું કીધું? આ એને ઓપરેશન કે તમને હવે વધારે કાંઈ તકલીફ પડતો તો ઓપરેશન આ ગંગા નાખે જેમાં કરાવો. તો પહેલાં જોઈએ જ આપણે વિચાર, પછી મેં કરાય નહીં. પછી મને આ ભાઈએ વાત કરીને તો અહીંયા આવ્યો. બરાબર છે. એટલે મેં કીધું આપણી લગભગ જે છે 1 મહિના દવા ચાલી, કેટલા ટકા સારો થઈ ગયો? ઘણો સારો. મને આમ બીજા વગર હાથ થઈ ગયા. લોહી પડવાનો બંધ થઈ ગયો? લોહી તો મને તમારા કને નથી પડતો. પહેલાં હું આ તો લોહી પડતો હતો. બરાબર. તમારા પાસે લોહી નથી પડતું. લોહી પડવાનો સાવ બંધ થઈ ગયો હવે?